જ્યાં હોય ત્યાંથી ઝડપથી સ્ટેજ નંબર 1 પાસે આવી જાય. ખૂબ નાનકડું બાળક કેવી રીતના તમારાથી છૂટું પડી જાય. તમે ખાલી વિચાર તો કરો કે કાંકરિયા કાર્નિવલ ની અંદર એક નાનકડું છોકરું ગુમ થઈ જાય છે. પોતાના મા બાપ તો સેલ્ફી લેવામાંથી ઊંચા આવે તો પોતાના બાળકોને સંભાળે ને. જ્યાં મિત્રો વાત કીધો હાલ કાંકરિયા કાર્નિવલ ની અંદર જે મિત્રો વાત કીધો મેળા ટાઈપ જે મિત્રો વાત કીધો શો ચાલી રહ્યા છે. આમની અંદર ક્યાંક ને ક્યાંક લાખોની સંખ્યામાં લોકો અમદાવાદ કાંકરિયાની અંદર ઉમટ્યા છે. જેમની અંદર ક્યાંક ને ક્યાંક આટલી બધી ભીડવાળા વિસ્તારની અંદર સૌપ્રથમ તો નાના બાળકોને ન લઈ જવું જોઈએ. મેં 2 થી 3 વિડીયો અપલોડ કરીને કહ્યું છે કે નાના બાળકોને ન લઈ જાઓ, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો સમજતા નથી. કાંકરિયા કાર્નિવલની અંદર તારીખ 28 ના રોજ ગીતાબેન રબારી આવ્યા હતા ત્યારે એક નાનકડું બાળક મિત્રો ગુમ થઈ જાય છે. જ્યાં મિત્રો વાત કીધું ત્યારબાદ સ્ટેજ ઉપરથી કહેવામાં પણ આવે છે. તમે વિચાર તો કરો કે આ બાળક પોતે ચાલી નથી શકતું ને આવી રીતે મિત્રો વાત કીધું પોતાના મા બાપ મિત્રો સેલ્ફી લેવામાંથી ઊંચા આવે તો હું ખો મિત્રો વાત કીધું પોતાના બાળકોને સંભાળે ને. આવી રીતે તો લોકો કોમેન્ટ કરી રહ્યા છે અને બિલકુલ કરી રહ્યા છે. કારણ કે પોતાના બાળકોને મિત્રો વાત કીધું સૌ પ્રથમ ત્યાં લઈ જવા જોઈએ નહીં ને. ક્યાંક ને ક્યાંક કાંકરિયા કાર્નિવલ ની અંદર ફ્રી ટિકિટ છે તો આ વખતે લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું તમે બધા લોકો જાણો છો કે ભીડવાળા વિસ્તાર જેમની અંદર મિત્રો વાત કીધું અમદાવાદની અંદર લાખોની સંખ્યામાં લોકો આ શો ની અંદર જોવા આવ્યા છે. જેમની અંદર મેળા ટાઈપ છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું આની અંદર ફટાકડા શો હોય, ડ્રોન શો હોય કે પછી મિત્રો વાત કીધું જે ત્યાંનું ફંક્શન રાખવામાં આવ્યું છે આમની અંદર મિત્રો લોકો ફરવા માટે આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક નાના બાળકોને ન લઈ જવા જોઈએ. 2 હાથ જોડીને ફરી વખત નમ્ર વિનંતી છે ગઈકાલે 31 તારીખ સુધી આ મેળાની અંદર મિત્રો જે ચાલવાનું છે ક્યાંક ને ક્યાંક આ કાર્નિવલની અંદર મિત્રો દેશ વિદેશથી લોકો આવ્યા છે જોવા માટે. સારું એવું ફંક્શન છે. પરંતુ બિલકુલ મિત્રો એવું નથી કે ભાઈ તમે આની અંદર એટલા બધા મિત્રો વ્યસ્ત થઈ જાવ કે પોતાના બાળકોને મૂકી દો. ક્યાંક ને ક્યાંક પોતાના બાળકો પહેલા રાખો પછી રાખો. બાકી ન જોવા જાવ તો આખી જિંદગી પડી છે. ફરી વખત જોઈ લઈશું. પરંતુ દાદા ભીડવાળા વિસ્તારની અંદર પોતાના બાળકોને નાનાને ન લઈ જવો જોઈએ. મારી વાતથી સહમત તો વિડીયોને શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.